ધોરણ 12 કોમર્સ એમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની અંદર પ્રકરણ નંબર 5 કર્મચારી વ્યવસ્થાની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે ઝૂમની અંદર આ કર્મચારી વ્યવસ્થા જે છે એનો લગભગ 80% ભાગ પૂર્ણ કરેલ છે। આમ છતાં પણ તમારી માગણીને ધ્યાનમાં લઈ અને યુટ્યુબની અંદર આપણી નિકુંજ 2020 નામની જે ચેનલ છે એની અંદર આ ફરીથી 5મું પ્રકરણ જે છે એ આપણે પહેલેથી શરૂઆતથી મૂકવા જઈ રહ્યા છીએ, તો ધ્યાનપૂર્વક આપ સૌ નિહાળશો। બરાબર, પ્રસ્તાવનાથી આપણે એની શરૂઆત કરીએ કર્મચારી વ્યવસ્થાની કે ભાઈ, ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી ઉદ્યોગોએ ઉત્પાદનનું કાર્ય મોટા પાયે શરૂ કર્યું। ઔદ્યોગિક ક્રાંતિ જ્યારે થઈ, એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ ક્યારે થઈ? 1991 પછી ઉદ્યોગિક ક્રાંતિ થઈ, એટલે ઉદ્યોગોએ મોટા પ્રમાણમાં મોટા પાયે ઉત્પાદન કાર્ય શરૂ કર્યું। શરૂઆતના તબક્કે તેમાં કોઈ ચોક્કસ કાર્ય પદ્ધતિ ન હતી। શરૂઆત હતી એટલે એમાં કોઈ કાર્ય પદ્ધતિ નહોતી, કઈ રીતે ઉત્પાદન કરવું કે કઈ પદ્ધતિએ ઉત્પાદન કરવું, બસ ઉત્પાદન કરવું, કોઈ પણ ભોગે ઉત્પાદનની અંદર વધારો કરવો, આ સિદ્ધાંતથી કામ થતું હતું। ઓછા ખર્ચે વધુ નફો મેળવવાની પ્રવૃત્તિ શરૂ થઈ। એટલે શું થયું? ઓછા ખર્ચથી વધારે ને વધારે નફો મેળવવા માટેની હોડ લાગી અને બધાએ એ પ્રવૃત્તિ શરૂ કરી। પરિણામે કર્મચારીઓનું શોષણ થવાની શરૂઆત થઈ અને 19મી સદીના અંત ભાગમાં આગવી સૂઝ ધરાવતા સંચાલકોને સમજાયું કે ઉત્પાદનમાં જડ સાધન સામગ્રી કરતાં લાગણીશીલ કર્મચારીઓ વધુ અગત્યના છે। બરાબર, બધાએ શું કરવું હતું? ઔદ્યોગિક ક્રાંતિ પછી ઉત્પાદન વધારવું હતું। ઉત્પાદન વધારવા માટે કોઈ પદ્ધતિ નહોતી, એટલે એણે શું શરૂ કર્યું? કર્મચારીઓનું શોષણ। કર્મચારીઓનું શોષણ કરવામાં આવતું, એટલે 19મી સદીના અંત ભાગમાં જે સૂઝબૂઝ ધરાવતા સંચાલકો હતા એના ધ્યાને વાત આવી, એને ખ્યાલ આવ્યો, એને સમજાણું કે ઉત્પાદનમાં જડ કાર્ય પદ્ધતિ ક્યારેય ચાલે નહીં। ઉત્પાદનની અંદર લાગણીશીલ કર્મચારીઓ વધુ અગત્યના છે। આપણે ત્યાં કામ કરતા કર્મચારીઓ જે છે એ લાગણીશીલ કર્મચારીઓ જે છે એ આપણા માટે અગત્યના છે, જડતા આની અંદર ચાલે નહીં। એઓને સમજાયું કે યંત્રો આપોઆપ નથી ચાલતા, પણ કર્મચારીઓ ચલાવે છે। એ લોકોને ખબર પડી કે કાંઈ યંત્રો એમને ન હાલે, ચલાવવા પડે અને આવડા કર્મચારીઓ ચલાવે। મશીન ગમે તેવું આધુનિક હોય, પણ એનો કંટ્રોલ જે છે એ તો કર્મચારીના હાથમાં જ હોય। કર્મચારી વગર કોઈ એને ચલાવી શકે નહીં, આવી એને ખબર પડી, આવું એને સમજાણું। પરિણામે કર્મચારીઓની ભરતી, પસંદગી, નિયુક્તિ, બદલી, બઢતી, તાલીમ વગેરે માટે વૈજ્ઞાનિક પદ્ધતિની જરૂરિયાત અનુભવાય। એટલા માટે કર્મચારીઓ જે છે એની ભરતી, પસંદગી, નિયુક્તિ, બઢતી, બદલી અને તાલીમ, આ બધું આપવા માટેની વૈજ્ઞાનિક પદ્ધતિઓ જે છે એની જરૂરિયાત ઊભી થઈ। બરાબર, એટલે આજના જે કર્મચારીઓ છે એને આ બધી બાબતો જે છે એનાથી આપણા વિભાગની અંદર કે આપણા એકમની અંદર એને હાજર કરવામાં આવે છે, અથવા તો કર્મચારી તરીકે નિમણૂક આપવામાં આવે છે। વૈજ્ઞાનિક પદ્ધતિ જે છે એ અનુસરી અને કર્મચારીઓને આપણા ધંધામાં દાખલ કરવામાં આવે છે। કર્મચારી વ્યવસ્થા શું છે? કર્મચારી વ્યવસ્થા જે છે એની અંદર શેનો સમાવેશ થાય છે? કર્મચારી વ્યવસ્થા કોને કહેવાય? કે ભાઈ, કર્મચારી વ્યવસ્થાનું કાર્ય સંચાલનના અન્ય કાર્યો જેટલું જ મહત્વ ધરાવે છે। સંચાલનના અન્ય કાર્યો છે ને, આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ, આ બધા સંચાલનના જે કાર્યો છે એ બધા કાર્યો જેટલું જ મહત્વ છે એ કર્મચારી વ્યવસ્થાનું છે। તે વ્યક્તિ વિકાસની પ્રક્રિયા છે। અગાઉ સંચાલનમાં માનવ તત્વને જોઈએ તેટલું મહત્વ આપવામાં આવ્યું ન હતું। બરાબર, આ કર્મચારી વ્યવસ્થા છે એ વ્યક્તિ વિકાસની પ્રક્રિયા છે। વ્યક્તિનો વિકાસ થાય, કર્મચારીનો વિકાસ થાય, અને કર્મચારીનો જો વિકાસ થાય તો આપોઆપ તમારા ધંધાનો પણ વિકાસ થાય। કેમ? તો કે કર્મચારીઓ આપણે ત્યાં કામ કરે છે, આપણા ધંધાના વિકાસમાં બરાબર એનો ફાળો છે।
સંચાલનમાં પહેલાંના સમયની અંદર માનવ તત્વને જેટલું મહત્ત્વ આપવું જોઈએ એટલું આપવામાં આવતું નહીં. માનવ તત્વને એટલે કે કર્મચારીઓને ગૌણ ગણવામાં આવતા. આજની તારીખે તમે જુઓ તો કર્મચારીઓને મુખ્ય ગણવામાં આવે છે. કર્મચારી વગર કોઈ પણ એકમ છે એ ચલાવી શકાય નહીં. એકમમાં આયોજન શ્રેષ્ઠ રીતે કરવામાં આવ્યું હોય તથા વ્યવસ્થા તંત્રની રચના યોગ્ય રીતે કરવામાં આવી હોય, પરંતુ કર્મચારીઓની અયોગ્ય પસંદગી અને તાલીમમાં ખામી હોય તો એકમ સફળ થઈ શકતું નથી. ગમે તેટલું સારામાં સારું તમે આયોજન કરેલું હોય, ગમે તેટલું સારામાં સારું વ્યવસ્થા તંત્ર, આની પહેલાંનું પ્રકરણ હતું બરાબર, વ્યવસ્થા તંત્રની તમે રચના કરી હોય કે ગોઠવણી કરી હોય, પણ એને ચલાવવા માટે બરાબર કે એનો અમલ કરવા માટે સારા કર્મચારીઓની જો ભરતી કરેલી હશે નહીં તો તમને તમારા ધંધાની અંદર ક્યાંય સફળતા મળશે નહીં. બરાબર, અયોગ્ય પસંદગી થઈ હોય અથવા તો એને તાલીમમાં ક્યાંક ખામી રહી ગઈ, એને જે શીખડાવવાનું હતું એ આપણે શીખડાવી શક્યા નહીં તો આપણું એકમ સફળ થઈ શકે નહીં. એકમની સફળતાનો આધાર કર્મચારીઓની કામ કરવાની શક્તિ અને વૃત્તિ પર રહેલો છે. કર્મચારીઓ જે છે બરાબર એની કામ કરવાની શક્તિ અને એની વૃત્તિ કેવા પ્રકારની છે, એનું વર્તન કેવા પ્રકારનું છે ને એના ઉપર આપણે આ એકમની સફળતાનો આધાર રહેલો છે. કર્મચારી વ્યવસ્થા એ એકમમાં કામ કરતા કર્મચારીઓ સાથે સંબંધ ધરાવતી પ્રક્રિયા છે. બરાબર, કર્મચારી વ્યવસ્થા શું છે તો કે આપણે ત્યાં આપણા એકમમાં કામ કરતા કર્મચારીઓ જે છે એની સાથે સંબંધ ધરાવતી અથવા તો એની સાથે સંબંધ કેળવવાની એક પ્રકારની પ્રક્રિયા છે. બરાબર, ત્યાર પછી ખ્યાલ, કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ. સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે. બરાબર, સામાન્ય અર્થમાં કહી શકાય કે કર્મચારી કોને કહેવાય, કર્મચારી વ્યવસ્થા કોને કહેવાય તો કે ભાઈ આપણા એકમની અંદર જરૂરી કર્મચારીઓ જે છે ને મેળવવા એટલે ભરતી કરવી, કેળવવા એટલે એને તાલીમ આપવી અને જાળવવા એટલે એને સંતોષ આપવો, સંતોષકારક એને આપણે જેને કહેવાય ને કે ભાઈ પગાર, ભથ્થું, વેતન એ આપવું. એટલે મેળવવા, કેળવવા અને જાળવવા સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે. વિસ્તૃત અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને તેમની નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે. બરાબર, વિસ્તૃત અર્થમાં જો કર્મચારી વ્યવસ્થા જોવા જઈએ તો કર્મચારીઓની ભરતી કરવી, એની પસંદગી કરવી, એને તાલીમ આપવી, એની બઢતી, એની બદલી, આ બધી જે બાબતો છે એ ઉપરાંત એની નિવૃત્તિ પછીની જે સેવાઓ છે, નિવૃત્તિ પછીના જે કાર્યો છે એનો સમાવેશ કર્મચારી વ્યવસ્થાની અંદર થાય છે. કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતાઓ, એમાં પહેલું એ સંચાલનનું અગત્યનું કાર્ય છે. આપણે અગાઉ પણ વાત કરી કે સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન અને અંકુશ એના જેટલું જ મહત્ત્વ છે એ કર્મચારી વ્યવસ્થાનું છે સંચાલનની અંદર. એટલે સંચાલનનું અગત્યનું કાર્ય કર્મચારી વ્યવસ્થા છે. કાયમી પ્રક્રિયા, કર્મચારી વિના એકમનું અસ્તિત્વ શક્ય છે નહીં. કર્મચારી વગર કોઈ ધંધો જ ન ચાલે. ગમે એવી સારી મશીનરી હોય પણ એને ચલાવવા માટે કર્મચારીની જરૂર પડશે. એટલે કર્મચારી વગર એકમનું અસ્તિત્વ શક્ય છે નહીં. એકમની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે. બરાબર, કે જ્યાં સુધી આપણા એકમની પ્રવૃત્તિઓ શરૂ રહે, ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ જ્યાં સુધી શરૂ રહે ત્યાં સુધી કર્મચારી વ્યવસ્થા જે છે એ પણ રહેશે. અને જ્યારે ધંધો બંધ થાય, બરાબર, ધંધાનો અંત આવે ત્યારે કર્મચારી વ્યવસ્થા જે છે એનું અસ્તિત્વ ના રહે. ટૂંકમાં ધંધો જ્યાં સુધી અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ રહેશે. દર વર્ષે નવા કર્મચારીઓ આવે, જૂના છે એ નિવૃત્ત થાય, જતા રહે. તો આ જે આખી પ્રક્રિયા છે એ શરૂ ને શરૂ જ રહે. બરાબર, એટલે આ એક પ્રકારની કાયમી પ્રક્રિયા છે. માનવ સંબંધો સાથે નિસ્બત, કર્મચારી વ્યવસ્થાને માનવ સંબંધ સાથે નિસ્બત છે. કેમ તો કે કર્મચારીઓ જે છે એ આપણી જીવંત મિલકત છે.
એ કર્મચારીઓ જ છે, માણસો છે, બરાબર. એટલે એ આપણી જીવંત મિલકત છે. કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ યોગ્ય કર્મચારીઓ મેળવી તેમનો એકમમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે, બરાબર. કર્મચારી વ્યવસ્થા જે છે એનો ઉદ્દેશ શું છે કે આપણા એકમ માટે યોગ્ય કર્મચારીઓને મેળવી અને એનો આપણા એકમની અંદર શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે. કર્મચારી ઉત્પાદનનું એકમાત્ર જીવંત સાધન છે. આપણા કર્મચારીઓ જે છે એ જીવંત સાધન છે કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવા માટેનો, બરાબર. બાકી બધી તો મશીનરી છે, એને જીવંત કહી શકાય નહીં. આ એ મિલકતો છે પણ એ જીવંત છે નહીં. કર્મચારીઓ જે છે એ આપણી જીવંત મિલકત છે. એને લાગણી અને સ્વમાન છે, એને લાગણી જેવું પણ હોય અને એને પોતાનું સ્વમાન પણ હોય, સ્વાભિમાન પણ હોય. તેની સાથે માનવતાભેરું વર્તન અપેક્ષિત છે, જેથી તે માનવ સાથે સંબંધ ધરાવે છે. એને લાગણી અને સ્વમાન જેવું હોય એટલે એના જે ઉપરી અધિકારીઓ છે એણે કર્મચારીઓ સાથે માનવતાભેરું વર્તન દાખવવું પડે, બરાબર. કેમ? નહીં તો શું થાય, એનું સ્વમાન ઘવાય, એનો અહમ ઘવાય તો એ આપણું એકમ છોડી અને ચાલ્યા જશે, અન્યત્ર ચાલ્યા જશે, બરાબર. તો આપણે આ એકમને ખોટ જશે. કર્મચારીનું જે ટર્નઓવર, કર્મચારીઓ જે છે એનો જે રેશિયો છે, ટર્નઓવર, એમ્પ્લોય ટર્નઓવર જેને કહેવાય, એ વધશે અને આપણે ફરી પાછા નવા ભરવા પડશે, એને તાલીમ આપવી પડશે, તો એ ફરીથી થશે, બરાબર. એના કરતાં જે હોય એના કર્મચારીને એ જ કર્મચારીને જો સાચવવામાં આવે તો આપણને વધારે ફાયદો થાય. એટલે કર્મચારી વ્યવસ્થા જે છે એ માનવ સાથે સંબંધ ધરાવે છે. પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે. યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમની દરેક પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે, બરાબર. આપણા ધંધાને વેગવંતો રાખવા માટે, આપણી ધંધાકીય પ્રવૃત્તિઓને ગતિશીલ રાખવા માટે કર્મચારી વ્યવસ્થા જે છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. અન્ય કાર્યો સાથે સંબંધ. સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન અને અંકુશ સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે, બરાબર. આયોજન જે છે એ કોણ કરશે? આપણો કર્મચારી જ કરશે ને. દરેક સપાટીએ અલગ અલગ કર્મચારીઓ હોય. વ્યવસ્થાતંત્ર જો કર્મચારી જ નહીં હોય તો વ્યવસ્થાતંત્ર ગોઠવવાની જરૂર નથી. દોરવણી, તાલીમ આપણે કોને આપશું? કર્મચારીને. તો સંચાલનના આ બધા જ જે કાર્યો છે એની સાથે કર્મચારી વ્યવસ્થા જે છે એ સંબંધ ધરાવે છે. વિસ્તૃત પ્રવૃત્તિ. કર્મચારી વ્યવસ્થા એ ફક્ત કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી, પરંતુ કર્મચારીઓને મેળવવા, કેળવવા અને જાળવવા અને તેમનો વિકાસ કરવાનું કાર્ય કરે છે, બરાબર. કર્મચારી વ્યવસ્થા વિસ્તૃત પ્રવૃત્તિ છે. માત્ર કર્મચારીઓના કલ્યાણની પ્રવૃત્તિ નથી, પણ આપણા ધંધા માટે, આપણા એકમ માટે યોગ્ય કર્મચારીઓને મેળવવા, એને કેળવવા અને જાળવવા, એ ઉપરાંત એનો વિકાસ થાય ને એ કામ જે છે એ કર્મચારી વ્યવસ્થાનું છે. એટલે કર્મચારી વ્યવસ્થા જે છે એ વિસ્તૃત પ્રવૃત્તિ કહી શકાય. મૂડી ખર્ચ. મૂડી ખર્ચ કોને કહેવાય? રોકાણ. દાખલા તરીકે તમે મશીનરી ખરીદો છો તો એ મૂડી ખર્ચ કહેવાય. બિલ્ડિંગ બનાવો છો, જમીન લ્યો છો, એને મૂડી ખર્ચ કહેવાય. લાંબા ગાળાની મિલકતો, સ્થિર મિલકતો ખરીદવા માટે જે ખર્ચ કરવામાં આવે એને મૂડી ખર્ચ કહેવાય. તો એવી રીતે કર્મચારીઓ પણ આપણા માટે મિલકત છે, જીવન મિલકત છે. તો આપણા કર્મચારીઓની તાલીમ પાછળ, પસંદગી અને ભરતી પાછળ જે ખર્ચ કરવામાં આવે એને મૂડી ખર્ચ કહેવાય, એને નાણાકીય ખર્ચ કહી શકાય નહીં, બરાબર. તો કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ અને વિકાસ માટે જે ખર્ચ થાય એ ધંધાનો ખર્ચ ન ગણતા એને જરૂરી મૂડી ખર્ચ ગણાવી શકાય, એને મૂડી ખર્ચ કહેવાય. કેમ? તો કે સારા કર્મચારીઓ મળે તો સારા કર્મચારીઓ જે છે એ આપણા ધંધાની મિલકત છે. તો મિલકતો પાછળ કરવામાં આવતો ખર્ચ જે છે એ કેવો ખર્ચ છે? મૂડી ખર્ચ, બરાબર. એને ધંધાનો ખર્ચ ગણી શકાય નહીં, એટલે મૂડી ખર્ચ છે, બરાબર. મહત્વ. કર્મચારી વ્યવસ્થાનું મહત્વ. ચાલક બળ. ચાલક બળ એટલે કે એન્જિન જેને કહેવાય, બરાબર. રેલવેની અંદર, ટ્રેનની અંદર જે એન્જિન છે ને ચાલક બળ કહેવામાં આવે. તો આપણા ધંધાને વેગવંતો રાખવા માટે, આપણી ધંધાકીય પ્રવૃત્તિઓને આગળ ધપાવવા માટે, આગળ ચલાવવા માટે કર્મચારી વ્યવસ્થા જરૂરી છે. એટલા માટે એને ચાલક બળ કહેવામાં આવ્યું છે. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમનું ચાલક બળ છે. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ.
પોતાના કામથી સંતોષ હોય, પોતાના વેતનથી સંતોષ હોય અને દરેકે દરેક કાર્યની અંદર એ નિષ્ઠાથી કામ કરતો હોય એવો કાર્યનિષ્ઠ કર્મચારી જે છે એ આપણા ધંધાનું શું છે? ચાલક બળ છે. ઉત્પાદનના અન્ય સાધનો સાથે કર્મચારીઓ હોય તો જ ધ્યેય સિદ્ધિમાં સરળતા રહે. ઉત્પાદનના અન્ય સાધનો, જમીન, મકાન, બરોબર, શ્રમ અને નિયોજક, આ ઉત્પાદનના 4 સાધનો છે, પણ એમાં શ્રમ ન હોય. માની લો કે કર્મચારી નથી તો મશીનરી છે, ગમે તેવા યંત્રો છે, એનો કોઈ મિનિંગ છે નહીં, એનો કોઈ અર્થ છે નહીં. મશીન છે પણ એની સાથે એને ચલાવવાવાળા પણ જોઈશે, બરોબર. એટલા માટે એ ઉત્પાદનના અન્ય સાધનો જે છે એની સાથે કર્મચારીઓ હોય, એટલે કે એને ચલાવવા માટે જો કર્મચારીઓ હોય તો આપણને આપણા ધંધાની અંદર સફળતા મળે છે. પ્રવૃત્તિઓ ગતિશીલ રહે છે. યોગ્ય કર્મચારી વ્યવસ્થા ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવે છે, બરાબર. યોગ્ય કર્મચારી વ્યવસ્થા કરવામાં આવી હોય તો આપણા ધંધાની જે કાંઈ પણ ધંધાકીય પ્રવૃત્તિઓ છે એને ગતિશીલ રાખે છે. તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર જોશો તો જે લાક્ષણિકતાઓ છે એ બધી જ લાક્ષણિકતાઓ છે એ જ મહત્વ છે. બધા મુદ્દાઓ એક સરખા છે, તમે જોઈ લેજો તમારા પાઠ્યપુસ્તકની અંદર જે આપેલા છે તે, બરાબર. સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી, બરાબર. સંચાલનના અન્ય કાર્યો, આયોજન, વ્યવસ્થા તંત્ર, સંકલન, દોરવણી અને અંકુશ જેવા કાર્યો છે. આ બધા કાર્યો કરવા માટે પણ કર્મચારી વ્યવસ્થા જે છે એ જરૂરી છે. કર્મચારીઓ વગર આયોજન કોણ કરશે? કર્મચારીઓ વગર કોના ઉપર અંકુશ રાખવાનો? બરાબર. તો સંચાલનના અન્ય કાર્યો જે છે એના માટે પણ કર્મચારી વ્યવસ્થા જે છે એ શું છે? જરૂરી છે, બરાબર. એકમના હાથ પગ, સંચાલનમાં આયોજનનું કાર્ય શરીરના મગજ જેવું સ્થાન ધરાવે, બરાબર. સંચાલનની અંદર જે આયોજન છે, પ્રથમ કાર્ય છે સંચાલનનું આયોજન, તો એ મગજ જેવું કામ આપે છે. કેમ? તો કે એ આયોજન જે છે એમાં વિચાર શક્તિ જોઈએ, એમાં મગજ વાપરવાનું હોય. આયોજન જે છે એ શારીરિક શ્રમ નથી પણ માનસિક શ્રમ કરવાનો હોય. એટલે આયોજનનું કાર્ય માનવ શરીરની અંદર મગજનું કાર્ય જે કરે, મગજનું જે કાર્ય છે એ જ સંચાલનમાં આયોજનનું છે. તો કર્મચારી જે છે, કર્મચારી વ્યવસ્થા એ માનવ શરીરના હાથ પગનું સ્થાન ધરાવે છે. એમના વિના એકમની પ્રવૃત્તિઓ થઈ શકે નહીં. તો કર્મચારી વ્યવસ્થા જે છે ને એ હાથ પગ જેવા છે. શરીરની અંદર હાથ પગનું જે સ્થાન છે એ જ સ્થાન સંચાલનની અંદર કર્મચારી વ્યવસ્થાનું છે. જો હાથ પગ ન હોય તો આપણે કામ ન કરી શકીએ, આગળ વધી શકીએ નહીં. એવી રીતે કર્મચારી વ્યવસ્થા જો નહીં હોય તો આપણે આપણા ધંધાને આગળ લઈ જઈ શકીએ નહીં, બરાબર. ત્યાર પછી કર્મચારીઓમાં સંતોષ. કર્મચારીઓની ફરિયાદો, મુશ્કેલીઓને સમજી તેનો ઝડપી નિકાલ કરી શકાય છે. એકમના કાર્યોનું યોગ્ય આયોજન અને તે કાર્યની યોગ્ય વહેંચણીને કારણે કર્મચારીઓમાં સંતોષની લાગણી ઊભી થાય છે, બરાબર. કર્મચારીઓને કોઈ ફરિયાદ હોય, કર્મચારીઓને કામ અંગેની કોઈ મુશ્કેલીઓ હોય, બરાબર, એને જો સમજવામાં આવે, સમજી અને એનો યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ દ્વારા જો નિકાલ લાવવામાં આવે તો કર્મચારીઓ જે છે એમાં સંતોષની લાગણી પ્રવર્તે. કર્મચારીઓને જે કામ આપવાનું છે, જે કામ સોંપવાનું છે એનું આયોજન કરી કર્મચારીઓને એના અનુભવ, એના જ્ઞાનના પ્રમાણમાં, એની આવડતના પ્રમાણમાં જો કાર્યની સોંપણી કરવામાં આવે તો કર્મચારીઓ જે છે એ સંતોષ અનુભવે છે અને પૂરી નિષ્ઠાથી તમારા એકમની અંદર એ કામ કરશે અને કાર્યક્ષમતામાં વધારો થશે અને આપણી નફાકારકતા પણ વધશે. સંબંધોમાં સંવાદિતા. યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમમાં સંતોષકારક વાતાવરણ ઊભું થાય છે. બધાને કામની વ્યવસ્થિત સોંપણી કરેલી હોય, સારામાં સારી કર્મચારી વ્યવસ્થા હોય, યોગ્ય વ્યક્તિને યોગ્ય જગ્યાએ નિમણૂક આપેલી હોય તો શું થાય? સંતોષકારક વાતાવરણ ઊભું થાય. તેથી માલિક અને કર્મચારીઓ વચ્ચે સંબંધોમાં સંવાદિતા જળવાય, બરાબર. એટલે માલિક અને જે કર્મચારીઓ છે એની વચ્ચે ક્યારેય મતભેદ થાય નહીં, ક્યારેય ઝઘડાઓ થાય નહીં. પરસ્પર સંવાદિતાભર્યું વાતાવરણ જે છે એ ઊભું થાય છે. એકમની પ્રતિષ્ઠામાં વધારો. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમની અમૂલ્ય સંપત્તિ છે. સંતુષ્ટ
અને જે કાર્યનિષ્ઠ કર્મચારીઓ છે એ એકમની શું છે? અમૂલ્ય સંપત્તિ છે. તેઓ ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. બરાબર, ધંધાકીય એકમની જે પ્રતિષ્ઠા છે એની અંદર વધારો કરવાનું કામ જે છે આપણા કર્મચારીઓ જો સારું વર્તન કરશે બીજા સાથે તો આપણા ધંધાની પ્રતિષ્ઠા વધશે, આપણા ધંધાની આબરૂ વધશે. કર્મચારીઓ ગુણવત્તા કેળવશે આપણા જે આપણે ચીજ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એની, બરાબર, તો ગ્રાહકોની અંદર આપણા ધંધાની સારી છાપ ઉપજશે. તો કર્મચારીઓ જે છે, સંતુષ્ટ કર્મચારીઓ, એ આપણા એકમની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. સતત ચાલતી પ્રક્રિયા, કર્મચારી વ્યવસ્થા જે છે એ સતત ચાલતી પ્રક્રિયા છે. અગાઉ પણ લાક્ષણિકતામાં જોયું, જ્યાં સુધી ધંધાકીય એકમનું અસ્તિત્વ હશે ત્યાં સુધી કર્મચારી વ્યવસ્થા પણ જળવાશે. બરાબર કે ભાઈ, કર્મચારીઓ વગર એકમનું અસ્તિત્વ શક્ય છે નહીં. જ્યાં સુધી એકમની પ્રવૃત્તિઓ ચાલુ રહી છે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે. બરાબર, જ્યાં સુધી ધંધાકીય પ્રવૃત્તિઓ રહે ત્યાં સુધી એકમનું અસ્તિત્વ જે છે એ પણ ચાલુ રહેશે. તો આપણે કર્મચારી વ્યવસ્થા, બરાબર, એનો અર્થ, એનો ખ્યાલ, એની લાક્ષણિકતાઓ અને મહત્વ જોયું. હવે ત્યાર પછીનું સ્ટેપ જે છે માનવ સંસાધન સંચાલન, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ જેને અંગ્રેજીમાં કહેવાય, બરાબર, એ હવે પછીના લેક્ચરની અંદર પાછું આપણે આગળ ચલાવશું. આભાર.